કેન્દ્રની મોદી સરકારે અડધી રાત્રે અચાનક જ ₹500 તેમજ 1000ની નોટો બંધ કરી દેતા સુરત સહિત દેશભરના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી। ત્યારે બેંકો ખોલતા લોકોએ પૈસા મેળવવા માટે અફડાતફડી કરી મૂકી હતી। સુરત શહેરમાં ગુરુવારે સવારે બેંકો ખુલતા જ સુરતીજનોએ અફરાતફરી મચાવી દીધી હતી, પરંતુ સુરતીજનોને વી ન્યૂઝ ચેનલ દ્વારા જણાવવામાં આવે છે કે તમારે ખોટી ભાગદોડ કે પછી બેંકો પર રૂપિયા મેળવવા માટે લાંબી લાઈનો લગાવવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે ઘરમાં રહેલી 500 કે 1000ની નોટો બદલાવા માટે 50 દિવસનો સમય છે, જે ઘણો પૂરતો છે। આપણે એક જ દિવસમાં આવી રીતે દરેક બેંકો પર લાઈનો લગાવીશું તો અંધાધૂંધી ફેલાશે અને કેટલીક વખત તો ઘર્ષણના બનાવો પણ સર્જાઈ શકે છે। માટે સુરતીજનોને વી ન્યૂઝ ચેનલ દ્વારા અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની અફવામાં આવવું નહીં અને ખોટી અંધાધૂંધી ફેલાવી નહીં, કારણ કે બેંકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે 2 દિવસમાં બધું જ પાર પડી જશે, જેથી અફરાતફરી મચાવવાની જરૂર નથી। તેમજ આગામી શનિવારે અને રવિવારે બેંકો ચાલુ રહેશે। પ્રકાશવાળા, વી ન્યૂઝ, સુરત।